નમસ્કાર ખેડૂત મિત્રો, ગૃહ એગ્રો એજન્સી તળાજામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ માખણીયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા હિંમતભાઈના ફાર્મ ઉપર. હિંમતભાઈના ફાર્મ ઉપર આજથી 10 દિવસ અંદાજિત આપણે વાઇબ્રન્ટ કીટનો ઉપયોગ કરાવેલો છે. વાઇબ્રન્ટ કીટ વાપર્યા પહેલા અને પછીનો શું તફાવત છે એ બંને હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. પ્રગતિશીલ ખેડૂત એવા હિંમતભાઈ આપણી સાથે છે. એમને જ આપણે પૂછીએ કે વાઇબ્રન્ટ ગ્રીનનો ઉપયોગ કર્યા પહેલા અને વાઇબ્રન્ટ ગ્રીન વાપર્યા પછી તમને શું ફાયદો દેખાણો. હિંમતભાઈ, ધ્રુવ એગ્રો એજન્સીમાં આપનું સ્વાગત છે. તમે આજથી 10 દિવસ અંદાજિત થયા ત્યારે મારી દુકાને આવ્યા હતા અને સીમની અંદર ખાતર નાખવાની તમે વાત કરી હતી. મારી ભલામણથી તમે વાઇબ્રન્ટ ગ્રીન વાપરી, તો કે મારી ભલામણ પહેલા પણ તમે વાઇબ્રન્ટ ગ્રીન કીટ વાપરેલી છે, તો એનું રિઝલ્ટ તમને કેવું દેખાણું? વાપર્યા પહેલા કેવું હતું અને પછી કેવું તમને દેખાણું? વાપર્યા પહેલા શીંગ પીળી હતી અને શીંગ આમ જે આપણે કલર શીંગ નો આવવો જોઈએ લીલો, એ નહોતો આવતો અને છોડ પણ જાતા હતા. છોડ જાતા હતા. હા, તો અત્યારે છોડ જવાનું અટકાઈ ગયું છે અને મગફળીનો વિકાસ સારો થયો. તમે આ વર્ષ પહેલા પણ ક્યારેય આ કીટ વાપરેલી છે? હું 2 વર્ષથી વાપરું. 2 વર્ષથી આ કીટ વાપરો છો. દરેક વર્ષે તમને સારામાં સારા રિઝલ્ટ દેખાય છે? સારામાં સારા. પરિણામમાં તમને શું જોવા મળે છે? છોડનો વિકાસ, મગફળી જે પીળી પડતી હતી અટકી ગઈ, પણ ફ્લાવરિંગ સ્ટેજમાં તમને સારું દેખાય છે? ફ્લાવર સ્ટેજમાં કે આપણે વીઘે બીજા કરતા આપણને મણ 2 મણનો તફાવત પડે છે. બરોબર. અને દાણો અને બધું આ ભરાવદાર મળે છે. બરોબર. તમારી જમીન આમ તો જોઈએ ને તો ચીકાશ વાળી છે, બરોબર, પણ કીટ વાપર્યા પછી છતાં પણ તમે બીજાની સાથે ઉતારો લઈ શકો છો. અંદાજિત કેટલો ઉતારો તમારે ગઈ સાલ આવ્યો છે? ગઈ સાલ અમારે 25 ઉનાળાનો ઉતારો આવ્યો છે. ખૂબ સરસ. હિંમતભાઈ, તમે બીજા ખેડૂને કીટ વાપરવા માટેનું શું કહેશો? બીજા ખેડૂત માટેના કીટ વાપરવા માટેનું હું એવી સલાહ આપું કે આ કીટ વપરાય. તમે આ કીટનું પ્રમાણ કેટલું રાખું છું? આ 2.5 વીઘા એક 50 કિલો. ખેડૂત મિત્રો, હિંમતભાઈએ 2.5 વીઘામાં એટલે 2.5 થી 3 વીઘાનું કીટનું માપ છે. આ કીટનો ઉપયોગ દરેક પાકની અંદર, કપાસ હોય, મગફળી હોય કે